આજે ગુજરાતમાં બનાસકાંઠામાં જિગ્નેશ મેવાણી હાય હાયના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારે આ વિરોધની વચ્ચે મીડિયાના કેટલાક મિત્રોએ ત્યાં ઉપસ્થિત લોકોના નિવેદનો લીધા છે. એમાંથી એક નિવેદન આ પ્રકારનું છે. દારૂના દૂષણને કારણે અનેક મહિલાઓ વિધવા બની છે. મહિલાઓની કેવી પરિસ્થિતિ છે? નથી, મહિલાઓ ક્યાં વિધવાઓ એટલી બધી નથી બની. બેન શું કહેશો? મારી જે વેચાણ છે ખૂબ દારૂનો વેપરો વધી ગયો છે. કેટલી બાઈઓ વિધવા થઈ ગઈ છે, કેટલાના ઘરોમાં ખૂબ નુકસાન છે, ખાવા પીવામાં તકલીફ પડે છે, બાળકોના માટે બધી રીતે આવી રીતનું હેરાનગતિ છે. ખૂબ દારૂ છે. આ સાથે બીજું એક નિવેદન જોઈએ તો એ બીજું નિવેદન એ આ પ્રકારનું છે. તમારા પરિવારમાં કોઈ નોકરી કરે પોલીસમાં? નહીં કરતું. એટલે સાથીઓ, આ આજની રેલીની સચ્ચાઈ છે. હર્ષ સંઘવીના ઈશારે, એમના ઈશારે કામ કરતા પોલીસ વાળાના આદેશથી વર્ગ 3ના કર્મચારીઓના પરિવારને જાણી જોઈને મજબૂરીનો લાભ લઈને જિગ્નેશ મેવાણીની વિરુદ્ધમાં ઉતારવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો. પોલીસ પરિવારને અન્યાય થયો, પોલીસ પરિવારનું સ્વમાન ગવાયું. આ બધી વાતો વચ્ચે વર્ગ 1ના પરિવારના કેટલા લોકોએ આ રેલીમાં ભાગ લીધો એ ખરેખર જોવાની જરૂર છે. કોઈ એક વ્યક્તિ એ આ વર્ગ 1ના પરિવારનું સભ્ય નહીં હોય એવું હું દાવા સાથે કહું છું. સાથીઓ, આજે ગુજરાતની અંદર જ્યારે કોઈ આંદોલનકારીઓ રસ્તા ઉપર ઉતરે ત્યારે એની તરત અટકાયત કરવામાં આવે છે, ધરપકડ કરવામાં આવે છે, એફઆઈઆરો થાય છે અને એવું કહેવામાં આવે છે કે કાયદો અને વ્યવસ્થા જળવાય એટલા માટે 144ની કલમ લાગુ છે અને એટલા માટે થઈને આ લોકોની ધરપકડ કરવામાં આવે છે. પણ એક જ દિવસની અંદર રાતોરાત હર્ષ સંઘવીના ઈશારે આ પોલીસ પરમિશનો કેવી રીતે મળી ગઈ, આ રેલીઓ કેવી રીતે નીકળી ગઈ એ આપ સૌ જાણો છો. આજે પ્રશ્ન એટલો જ છે, જે ખૂબ જ નાનો પ્રશ્ન છે પણ ખૂબ જ ગંભીર પ્રશ્ન છે કે ગુજરાતની અંદર ડ્રગ્સ આવી ક્યાંથી રહ્યું છે, આ ડ્રગ્સ સપ્લાય કોણ કરી રહ્યું છે અને કોના માટે આ સપ્લાય થઈ રહ્યું છે. સાથીઓ, ડ્રગ્સ માફિયાઓને સાવરવા માટે થઈ અને પોલીસના ઈશારે હર્ષ સંઘવીની પરમિશન લઈ અને આ રેલી પરાણે ઉભી કરવામાં આવી છે. જ્યારે આ રેલીની સચ્ચાઈ ખુદ એ રેલીમાં ઉપસ્થિત લોકોએ વર્ણવી છે. આરબી બ્રહ્મભટ્ટ અને એવા કેટલાય અધિકારીઓ છે, જ્યારે પોલીસ પોતાના અધિકારો માટે યુનિયન બનાવવાની વાત કરે, એમના પરિવારના રક્ષણ માટે થઈ વેલફેરના નાણાંની વાત કરે, ત્યારે આ એ જ અધિકારીઓ છે જે અત્યારે પોલીસના સ્વમાનની પટ્ટા સાચવવાની વાત કરે છે. એ લોકો આ યુનિયન બનવા નથી દઈ રહ્યા.